નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યભરની 33,000 કરતાં વધારે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા 68,000 વિધવા મહિલાઓ સહિત કુલ 87,000 જેટલા મિડ ડે મીલ કર્મચારીઓ પર નોકરીનું જોખમ સેવાઈ રહ્યું છે। મિત્રો, ગત રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારનો જે મિત્રો પોષણ કાર્યક્રમ છે તેના અંતર્ગત હવે સેન્ટ્રલ કિચન જે છે તેને લઈ અને મિત્રો સરકાર જે છે તે મિત્રો બજેટમાં જાહેરાત કરી શકે છે। શું છે મિત્રો આ સેન્ટ્રલ કિચન યોજના, ક્યારથી લાગુ થશે અને સેન્ટ્રલ કિચન યોજનાથી લાગુ થવાથી મિત્રો આ 87,000 કરીબ જે મિડ ડે મીલ કર્મચારીઓ છે, જે મધ્યાહન ભોજન સંચાલક, રસોઈયા અને હેલ્પર, તેમની નોકરી પર કઈ રીતે જોખમ આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો રાજ્યભરના 87,000 કરતાં વધારે મધ્યાહન ભોજન કર્મીઓ માટે આ એક બહુ મોટા ઝટકારૂપ સમાચાર છે। તો આગળ બન્યા રહો કે શા કારણે મિત્રો તેમની નોકરી જશે અને સરકાર સેન્ટ્રલ કિચન જે યોજના છે તેને લઈને કેમ આવી રહી છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ આવા સરકારી કર્મચારી, મધ્યાહન ભોજન યોજનાઓ, આંગણવાડી કર્મચારીઓના ન્યૂઝ તમને અમારી ચેનલના માધ્યમ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, સેન્ટ્રલ કિચન યોજનાથી 68,000 વિધવા સહિત 87,000થી વધારે કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર। તો મધ્યાહન ભોજન યોજના માટે હવે દરેક પ્રાથમિક શાળામાં કિચન નહીં પણ દરેક તાલુકા લેવલે એક સેન્ટ્રલ કિચન જે છે તે મંજૂર કરાશે। કેન્દ્ર સરકારે આ યોજના જે રાજ્યમાં રસોડા નથી ત્યાં લાગુ કરવાનું કહ્યું છે, છતાં પણ ગુજરાત સરકાર આ યોજનાને લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે એટલે કે પીએમ પોષણ શક્તિ યોજનામાં વર્ષ 2025-26ના નાણાકીય બજેટમાં રાજ્ય સરકાર મોટો ફેરફાર કરવા લાવી રહી છે તેવું બહાર આવ્યું છે। રાજ્યમાં કુલ 33,000 પ્રાથમિક શાળાઓ પૈકી 9 મહાનગરોમાં ખાનગી સંસ્થાઓને મધ્યાહન ભોજન યોજના ચલાવવા આપ્યા પછી સરકાર હવે સેન્ટ્રલ કિચન યોજનાના નામે દરેક તાલુકામાં એક સેન્ટ્રલ કિચન યોજના લાગુ કરવા જઈ રહી છે। આ નિર્ણયથી 68,000 વિધવા મધ્યાહન ભોજન સંચાલક સહિત 87,000 કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે। જોકે આનો વિરોધ રાજ્ય પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવ્યો છે, પણ કેટલું સરકાર તેમનું સાંભળશે તે એક પ્રશ્ન છે। સેન્ટ્રલ કિચન યોજના આમ તો કેન્દ્ર સરકારની છે અને કેન્દ્ર સરકારે તેનો અમલ કરવાની તાકીદ કરી છે। આ સાથે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે સેન્ટ્રલ કિચન યોજના તેવા રાજ્યોને જ લાગુ કરવું પડશે જ્યાં હજુ સુધી શાળાઓમાં રસોડા બનાવવામાં નથી આવ્યા। કેન્દ્ર સરકારનો મૂળભૂત હેતુ જે રાજ્યોમાં રસોડા શાળાઓમાં નથી બનાવ્યા તેવા રાજ્યોમાં ખાનગી એજન્સી મારફતે મધ્યાહન ભોજન યોજના પૂરું પાડવાનું છે। માટે ગુજરાતમાં કુલ 33,000 શાળાઓ પૈકી હાલમાં 29,000 કરતાં વધારે શાળાઓ પાસે પોતાના રસોડા તૈયાર છે। આ માટે મધ્યાહન ભોજન યોજનામાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ 3 વ્યક્તિનો સ્ટાફ છે। આમ છતાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ 2024-25ના બજેટમાં ₹1 કરોડ જેટલી રકમ ફાળવીને 26 તાલુકા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। આ 26 તાલુકાઓમાં કેન્દ્રીય કિચન યોજના જે છે તે લાગુ કરવામાં આવી હતી। આ યોજનામાં ખાનગી સંસ્થાઓ એક કિચન પર રસોઈ બનાવે છે અને તે પછી તાલુકામાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન વાહન દ્વારા પૂરા પાડે છે। હવે આ યોજનાને આગળ વધારતા રાજ્ય સરકાર આગામી 19 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટમાં એટલે કે વર્ષ 2025-26ના બજેટમાં તમામ તાલુકાઓ એટલે કે 248 તાલુકામાં સેન્ટ્રલ કિચન જે તે શરૂ કરવા માટેનું જઈ રહ્યું હોવાનું શૈક્ષણિક જે છે સૂત્રોનું કહેવું છે, જેના પરિણામે દરેક તાલુકામાં સેન્ટ્રલ કિચન થશે એટલે શાળાઓમાં ચાલતા રસોડાઓ બંધ થશે। રસોડાઓ બંધ થશે એટલે સ્વાભાવિક રીતે તેમાં કાર્ય કરતા 3 કર્મચારીઓ, સંચાલક, રસોઈયા અને જે હેલ્પર છે તેઓ બેરોજગાર થશે। આ કર્મચારીઓને બદલે હવે ખાનગી સંસ્થાઓ શાળાઓમાં સીધું તૈયાર કરાયેલું ભોજન આપશે। તો ગુજરાતમાં અત્યારે દરેક શાળામાં મધ્યાહન ભોજન માટે શેડ, રસોડું અને ગેસ કનેક્શન હોવા છતાં ખાનગી એજન્સીને કામ સોંપવા માટે સરકાર તૈયારીઓ કરી રહી છે। રાજ્ય સરકાર સેન્ટ્રલ કિચન યોજનાની આગામી બજેટમાં જાહેરાત કરી શકે છે। સેન્ટ્રલ કિચન યોજનાનો અમલ બજેટમાં કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે। અગાઉ પ્રાથમિક તબક્કે 26 તાલુકામાં યોજના મૂકવામાં આવી હતી। ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં તાલુકામાં અમલ કર્યો હતો। વડોદરા, વઘોડિયામાં સેન્ટ્રલ કિચન યોજના અમલમાં આવતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા। આ મામલો કોર્ટમાં જે તે પડકારાઈ શકાય છે। મધ્યાહન ભોજનનું 1,600 કરોડનું, મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનું 600 કરોડનું બજેટ। તો રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાનું 1,600 કરોડનું બજેટ છે। ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનું ₹600 કરોડનું બજેટ છે। દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ અપાય છે। અઠવાડિયામાં એક વખત બાળકોને સુખડી અપાય છે। આ બંને યોજના કુપોષણ દૂર કરવા માટે છે। ખાનગી એજન્સીઓને આ યોજના પધરાવી દેવામાં આવે એટલે 87,000 કર્મચારીઓ બેરોજગાર બને તેવી સ્થિતિ સર્જાઈ છે। દરેક શાળામાં રસોડું, રસોઈના સાધનો અને સહિત 3 કર્મચારીઓની નિમણૂક કરાઈ છે। મધ્યાહન ભોજન માટે શાળાઓમાં રસોડું હોય છે, રસોઈના સાધનો વસાવ્યા છે, ગેસ કનેક્શન લીધું છે, જેના માટે 4500ના પગારદારે એક સંચાલક,
₹3750ના પગારદારે એક રસોઈયા અને ₹1500ના પગારે એક હેલ્પર રાખવામાં આવે છે. અત્યારે 87,000 પૈકી કુલ 68,000 વિધવા બહેનોની નોકરી જશે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. આમ મિત્રો, રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા 87,000 કરતાં વધારે કર્મચારીઓ માટે આ ખૂબ જ ઝટકારૂપ સમાચાર છે. જે આગામી 19 ફેબ્રુઆરીથી બજેટ સત્ર થઈ રહ્યું છે ગુજરાત સરકારનું, જેમાં મિત્રો આ સેન્ટ્રલ કિચન જે છે તે તમામ તાલુકાઓમાં આ યોજના લાગુ કરી અને આ 87,000 કર્મચારીઓની છટકણી કરવાની સરકાર હાલ યોજના બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. મિત્રો, એક સૂત્રોના જાણકારી પ્રમાણે આ જે યોજના છે જો લાગુ કરવામાં આવશે તો 87,000 જે કર્મચારીઓ છે તે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને ક્યાંક ને ક્યાંક આ મામલો કોર્ટના જે છે તે મિત્રો કઠારે ચડે તો નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.